વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં ગોત્રી પોલીસ સ્ટેશનની બાજુમાં 4 થી 5 રોડ નડતર રૂપ આવતા દબાણ શાખાની ટીમ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનની 4 થી 5 મકાનો દબાણ કરીને તેનું દબાણ દૂર કરવામાં આવ્યું, જેમાં સ્થાનિક ગોત્રી પોલીસ સાથે રાખીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। અગાઉ પણ 4 થી 5 ઘરોની નોટિસ ફટકારી દબાણ દૂર કરાયું હતું, ત્યારે પાછું દબાણ કરતા દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ, જેમાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। કઈ પ્રકારના આજે દબાણ દૂર કરવામાં આવ્યું છે ને કઈ જગ્યાએ? પશ્ચિમ ઝોનમાં યસ કોમ્પ્લેક્સથી નીલાંબર સર્કલ જતાં ડાબા હાથે જે 4 જેટલા ઓરડીઓ બનાવવામાં આવેલી હતી તે ઓલરેડી 13 જૂનના રોજ એ ડિમોલિશ કરવામાં આવી હતી અને એ માટે એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા ફાળવણીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ સ્થળે ફરીથી દબાણો થતાં આજરોજ અમે એ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી છે ને હાલ કામગીરી ચાલુ છે। રોડ લાઇનમાં હતા અને રોડ લાઇનમાં 4 જેવી ઓરડીઓ બનાવેલી હતી। ઓલરેડી આ 13 જૂને ટીપી વિભાગ દ્વારા સંપૂર્ણ કાયદાકીય કાર્યવાહી, લીગલ કાર્યવાહી કરી અને તમામ પાસાઓ ધ્યાને રાખીને કાર્યવાહી ઓલરેડી હાથ ધરવામાં આવી। 13 જૂને આ દબાણો ઓલરેડી તોડી નાખવામાં આવ્યા હતા।